રાજકોટમાં બસ ડેપોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. અમિત શાહ અને વિજય રૂપાણીના ઘરને બોમ્બથી ઉડાવવાનો પત્રમાં ઉલ્લેખ. 2017ની ચૂંટણી આનંદીબહેનના નેતૃત્વમાં જ લડશું. ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ આપ્યું નિવેદન. ભૂગર્ભમાં ગયા બાદ અતુલ પટેલ સાથે બીટીવીની એક્સક્લુઝિવ વાતચીત. કહ્યું, આનંદીબહેનને મુખ્યમંત્રી પદેથી હટાવવા માંગે છે અમિત શાહ. સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં થયેલી લૂંટ મામલે 4 આરોપીની ધરપકડ. જીપીએસ સિસ્ટમના આધારે આરોપી સકંજામાં. ભાવનગરમાં પતિએ કરી પત્ની અને પુત્રની હત્યા. હત્યા કરી આરોપી પતિ ફરાર. પોલીસે શરૂ કરી શોધખોળ. રાજ્યમાં કહી ધૂપ કહી બારિશ. ગીર સોમનાથમાં વરસાદી ઝાપટા. 20 જૂનથી વરસાદના આગમનની સંભાવના. સ્વામિનારાયણ ભગવાનની આજે 186મી પુણ્યતિથિ. ગઢડા ખાતે લક્ષ્મીવાડીમાં યોજાઈ મહાપૂજા. મોટી સંખ્યામાં હરિભક્તો રહ્યા હાજર. તો ભણશે ગુજરાત સવાલ સાથે જામનગરની શિક્ષણ વ્યવસ્થાનો ચિતાર. જુઓ બીટીવીની વિશેષ રજૂઆત શિક્ષણના વેપારમાં. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ધારિકા શાહ. સૌથી પહેલા વાત કરીશું રાજકોટની. તો રાજકોટમાં બસ ડેપોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ પત્ર ડેપો મેનેજરને લખવામાં આવ્યો છે અને આ પત્ર હિન્દી ભાષામાં લખવામાં આવ્યો છે. તો આ પત્રમાં ઉલ્લેખ રાજકીય નેતા અમિત શાહ સહિત અનેક નેતાઓના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અનિરુદ્ધ નકુમ અમારી સાથે જોડાયા છે, અમારા સંવાદદાતા. અનિરુદ્ધ, જણાવશો, અમિત શાહ અને વિજય રૂપાણીના ઘરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. બસ ડેપોને સાથે જ યુનિવર્સિટીને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. શું કહેશો? આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સાંજે રાજકોટના એસટી બસ સ્ટેન્ડ કહેવાય જેના ડેપો મેનેજરને એક નાનામો પત્ર આવ્યો હતો. જે પત્ર હતો એ હિન્દી ભાષામાં પત્ર લખવામાં આવ્યો હતો અને પત્રની અંદર બસ સ્ટેન્ડને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તે ઉપરાંત વિજય રૂપાણીના ઘરને અને અમિત શાહના ઘરને પણ બોમ્બથી ઉડાવી દેવાની એક ધમકી આપી છે. અને આખો જે પત્ર છે એ હિન્દીમાં લખેલો છે અને રાજકોટના જે ડેપો મેનેજર છે તેને આ પત્ર મળ્યો છે ને તેના પત્ર મળતા તુરંત પોલીસને જાણ કરતા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ડોગસ્ક્વોડ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અન્ય મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના સમાચારની વાત કરીએ, આંગડિયા પેઢી લૂંટનો આ મામલો છે કે જેમાં સુરેન્દ્રનગરથી આ સમાચાર છે. પાટણ પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે. લૂંટના બનાવમાં 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. સમી ખાતેથી જીપીએસ સિસ્ટમને આધારે ઝડપી પડાયા છે. ત્યારે સુરેન્દ્રનગરના આંગડિયા પેઢી લૂંટનો આ મામલો છે કે જેમાં પાટણ પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે. તો સમી ખાતેથી જીપીએસ સિસ્ટમને આધારે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરના આંગડિયા પેઢી લૂંટનો આ મામલો છે. તો એક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. મોરબીથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા છે મોરબીમાં, જ્યાં પરવાના વિના ખનીજ પરિવહન કરતી 3 ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે. તો ગાળા અને ભરતનગર ગામ પાસેથી ટ્રકોને ઝડપી પાડવામાં આવી છે. 3 ટ્રકો અને ખનીજ મળીને કુલ ₹50 લાખનો મુદ્દામાલ હતો. ત્યારે મોરબીથી આ સમાચાર છે કે ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા છે. આ દરોડામાં પરવાના વિના ખનીજ પરિવહન કરતી 3 ટ્રકો ઝડપી પાડવામાં આવી છે. તો પાસના કન્વીનર અતુલ પટેલે વીટીવી સાથે દિલ ખોલીને વાત કરી છે. અનામત આંદોલન ભાંગી પડ્યું હોવા અંગે અને પાટીદારોમાં ભાગલા પાડવાની વાતને રદિયો આપતા અતુલ પટેલે કહ્યું છે કે આંદોલનનો અંત નથી આવ્યો અને અંડરગ્રાઉન્ડ આંદોલન ચાલુ છે અને આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાસના કન્વીનરો દ્વારા નવા કાર્યક્રમો અપાશે. બિલકુલ ખોટી વાત છે. અમિતભાઈ શાહ સર્વપ્રથમ તો એટલા મોટા હોદ્દા ઉપર છે, દેશ લેવલે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે,
એ અહીંયા ગુજરાત લેવલે નાના લેવલે આવે નહીં, પરંતુ એમની એવી ઈચ્છા હોય કે એમની પોતાની વ્યક્તિ કોઈ પર્સનલ મુખ્યમંત્રી ગુજરાતની ગાદી ઉપર બેસે, એ ઈચ્છા સંતોષવા માટે એન કેન પ્રકારે અનામત આંદોલન ને દ્વારા બેનને ઉથલાવવાની કોશિશ કરે. હકીકતમાં આંદોલનનો અંત નથી આવ્યો. અંડરગ્રાઉન્ડ આંદોલન ચાલુ જ છે, અંડર કરંટમાં જ છે. પાટીદારો અત્યારે એક અવઢવમાં પડ્યા છે. જે આગલી હરોળના આંદોલનકારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા, એ આંદોલનકારીઓને સરકારે ષડયંત્ર રચીને 17-4 જેલ ભરો મહેસાણાના પ્રોગ્રામમાં જેલ ભેગા કરી દીધા છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે, પાટીદારો વિચારમાં છે કે કેવી રીતે આગળ વધવું. પરંતુ સૌરાષ્ટ્રના જે અમારા કન્વીનરો છે અને બીજા ઉત્તર ગુજરાતના અમુક કન્વીનરો છે, એ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં નવા કાર્યક્રમો જાહેર કરશે. તો પોરબંદરમાં મિશન સિટી અંતર્ગત બનાવવામાં આવેલા 2448 મકાનો આગામી દિવસોમાં જરૂરિયાતમંદ પરિવારોને અપાશે. તો બીજી તરફ ખાડી કાંઠા વિસ્તારના મકાનો તોડી પાડીને પેશકદમી દૂર કરવાનો નિર્ણય નગરપાલિકાએ કર્યો હોવાથી આ વિસ્તારના લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. જોકે પાલિકાના નિર્ણયથી વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગરીબોના મકાન તોડી પાડવા સામે અવાજ ઉઠાવ્યો છે અને જે અંતર્ગત અર્જુન મોઢવાડિયાના આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરો આ વિસ્તારના લોકો સાથે સંપર્ક સાધવા લોકસંપર્ક અભિયાન હાથ ધર્યું છે, જેમાં સ્થાનિક લોકોની મુલાકાત લઈને લોકોને સાંત્વના આપી હતી. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગરીબોના મકાનો કોઈ પણ સંજોગોમાં તોડવા દેવામાં નહીં આવે અને જો મકાનો તોડવામાં આવશે તો બુલડોઝરનો અમે સામનો કરીશું, પરંતુ ગરીબ લોકોના એક પણ મકાન અમો પાડવા નહીં દઈએ. તો રાજકોટના ખૂબ જ ચર્ચાસ્પદ કેસ રાજમોતી હત્યાકાંડના આરોપી સમીર શાહે રાજીનામું આપ્યું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદેથી સમીર શાહે રાજીનામું આપ્યું છે. હાલ સમીર શાહ રાજમોતી હત્યાકાંડ કેસમાં જેલમાં બંધ છે, જ્યારે કારોબારીએ રાજીનામું માંગતા સમીર શાહે રાજીનામું આપ્યું છે. તો આરટીઈના નિયમોનો ઉલાળ્યો કરતી ખાનગી શાળાઓ પર ડીઈઓ કચેરીએ તવાઈ બોલાવી છે. રાજકોટમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા ધોળકિયા, સર્વોદય સહિત 12 ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આરટીઈ હેઠળ 4500 જેટલા બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા છે, જે અંગે કલેક્ટરને ફરિયાદ મળતા ત્યારે કલેક્ટરે આરટીઈ હેઠળ વધુ 1500 સીટ વધારવા માટે જિલ્લા શિક્ષણ કચેરીને આદેશ કર્યો છે. માહિતી એવી થોડી રજૂઆત મળી છે કે જ્યાં આપણે ઓલરેડી એડમિશન આપી દીધા છે તે પૈકી અમુક જગ્યા વિદ્યાર્થીઓને લેવામાં એ લોકો ત્યાંનો મંડળ જો હોય, ટ્રસ્ટી મંડળ હોય, પ્રિન્સિપલ હોય, અલગ અલગ પુરાવા માંગતા હોય છે અને એ લોકોને ક્યારે સોમવાર બોલાવે, ક્યારે મંગળવાર બોલાવે, એવી રજૂઆત અમે મળી છે. એટલે અમે ડીઓને સૂચના આપી છે કે જ્યાં જ્યાં આપણે એડમિશન કન્ફર્મ કરી દીધા છે અને તાત્કાલિક અસરથી એ લોકોને એડમિશનમાં લેવામાં આવે. સત્ર ચાલુ થઈ ગયો છે અને ના લેતા હોય તેના સામે આપણે કાયદેસર નોટિસ આપીને પગલાં લેવા. તો સૌરાષ્ટ્રમાં એનઓસી વગર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ પર આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આજે શહેરની અલગ અલગ 5 શૈક્ષણિક સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા, પરંતુ 3 સંસ્થાઓમાં તો દરોડા અગાઉ તાળા લાગી ગયા હતા અને કુલપતિ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ દરોડો પાડવા શૈક્ષણિક સંસ્થાએ પહોંચ્યા હતા, પરંતુ 3માં તાળા લાગેલા જોવા મળ્યા હતા. તો રાજકોટમાં સિક્કિમ મણિપાલ યુનિવર્સિટી, હિરપન્ના આરડી કોલેજ અને પટેલ એજ્યુકેશનમાં અધિકારીઓ દરોડો પાડવા પહોંચ્યા હતા, પરંતુ તાળા લાગેલા જોવા મળ્યા હતા. તો વાત કરીએ રાજકોટની સિવિલ હોસ્પિટલની કે જ્યાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે, પરંતુ અહીં મગજની સારવાર માટે ન્યુરોસર્જનની નિમણૂક ન કરવામાં આવતા દર્દીઓ અહીં હેરાન પરેશાન થાય છે અને ખાનગી હોસ્પિટલોમાં મોટી રકમ ચૂકવે છે, જેને લઈ આજરોજ ગરીબ દર્દીઓ સહિત જીવદયા પ્રેમીઓએ સિવિલ હોસ્પિટલમાં ધસી આવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે દર્દીઓ તથા તેમના સગાઓએ સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને ઢંઢેરવા બંગડીઓ ભેટ સ્વરૂપે આપી ન્યુરોસર્જનની નિમણૂક કરવા માંગ ઉચ્ચારી છે. સિવિલ હોસ્પિટલની અંદર એવી કોઈ મિલીભગત હોય છે ખાનગી ન્યુરોસર્જન સાથે કે ન્યુરોસર્જન
શા માટે નથી લાવતા? અને એવા પેશન્ટ હોય છે જે અકસ્માતથી નીવડેલા અથવા મારામારીના ગંભીર ઘવાયેલા રાત્રે કોઈને એમ્બ્યુલન્સમાં ફાયર કરી અને અમદાવાદ લઈ જાય તો રસ્તામાં જ મૃત્યુ પામે છે. દવામાં એવું છે કે હવે દવા છે ને આપણે સેન્ટ્રલી સપ્લાય હોય છે. ગાંધીનગરમાં આપણો સેન્ટ્રલ મેડિકલ સ્ટોર હોય છે ને એમાંથી આપણે 600 દવાનું લિસ્ટ ને આપણી રિક્વાયરમેન્ટ દર વર્ષની રિક્વાયરમેન્ટ દેવાની હોય, 600 દવાનું નામ દેવાના હોય. તો પોરબંદરના કબીર કોટન મિલમાં પુરવઠા ટીમના દરોડા પડ્યા છે. ગાયોને ખવડાવવાના ભૂસામાં દરિયાઈ રેતીની ભેળસેળ કરવામાં આવે છે અને ત્યારે આ પુરવઠા ટીમને માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા છે. જોકે દરોડામાં મોટી માત્રામાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ રહી છે. અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે તો અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી 20-21 જૂનથી થશે. તો હવામાન વિભાગની આગાહી છે કે સમયસર ચોમાસાનો પ્રારંભ દક્ષિણ ગુજરાતથી થશે. इस साल मानसून बहुत अच्छा होने का उम्मीद है. हमारा जो अप्रैल का जो फर्स्ट लॉन्ग रेंज प्रेडिक्शन था उसके हिसाब से पूरा कंट्री में 106% होने का अनुमान है. एंड हम अभी जून में भी एक अपडेट दिया है, उसमें भी बहुत अच्छा मानसून होने का उम्मीद है. अभी जून में एक 4 होमोजीनियस रीजन्स के लिए भी IMD ने अपडेट दिया हुआ है सीजन कैसे रहेगा. उसमें जो सेंट्रल पार्ट है उसमें गुजरात आता है तो उसमें भी अच्छा रेनफॉल होने का संकेत दिया गया है. તો હવામાન વિભાગની આગાહી વચ્ચે આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે, જેને લઈને અનેક પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. તો સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સવારથી વાતાવરણ વાદળછાયું રહ્યું છે, જેના કારણે આખો દિવસ ધૂપછાવનો માહોલ અનુભવવા મળ્યો છે. ત્યારે ભેજવાળા વાદળોના કારણે સૌરાષ્ટ્રવાસીઓ ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે અને 18 થી 20 જૂને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો ભુજ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ દેખા દેતા ચકચાર મચી છે. નગરપાલિકા દ્વારા શહેરમાં દૂષિત પાણી અપાતું હોવાને કારણે ઘેર ઘેર રોગ ખાટલા થયા છે. ત્યારે કમળાના કેસમાં વધારો થતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. કમળાનો કહેર રોકવામાં પાલિકા તંત્ર તથા આરોગ્ય તંત્ર તદ્દન નિષ્ફળ રહ્યું છે. તો ખાનગી હોસ્પિટલો કમળાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. રોજના 60 થી 70 કેસ નોંધાય છે. એક માસથી કમળાના રોગચાળામાં વધારો થયો છે તો પાણીની લાઈન સાથે ગટરની લાઈન ભળી જતા રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે પાલિકા તંત્ર અને આરોગ્ય તંત્ર રોગચાળાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ વિપક્ષ કરી રહ્યો છે. રોજના 3 થી 4 કમળાના પેશન્ટો આવે છે. તો છેલ્લા મહિનામાં મેં નહીં જોયા તો ઓછામાં ઓછા 70 થી 80 પેશન્ટ એક મહિનામાં જોયા કમળાનો. અને દુઃખની વાત હોય છે કે જે કમળો થાય છે મોટા ભાગના મીડિયમ ક્લાસ કે લોઅર મીડિયમ ક્લાસના માણસોનો. અમારી હોસ્પિટલમાં 15 દિવસમાં 60 દર્દી રેકોર્ડેડ છે, જે લેબોરેટરી કન્ફર્મ છે અને કમ્પ્લીટ ડિટેલ છે. 60 દર્દી આવે છે અને આ છેલ્લા 3 દિવસથી જે આવે છે એ 5-6 દર્દી. અને જો નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય, ચીફ ઓફિસર હાજર ન હોય, પ્રમુખ જવાબદારી ન લેતા હોય તો આ બાબતે ચિંતા વધતી જાય છે. હું આપને ચોક્કસપણે એ કહીશ કે આ જે દૂષિત પાણીનો જે ભુજ નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે, જે સપ્લાય લોકોના ઘરમાં જે નળ વટે પાણી આપવામાં આવે છે, એનાથી થતો આ રોગ છે.
તો સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા વધી રહી છે. તો કેટલાય વિસ્તારોમાં ડેમોના પાણી પૂરા થઈ જવાથી ડહોળું પાણી આપવામાં આવે છે, જેને લઈને શહેરમાં જરૂરિયાત પૂરતું પાણી નહીં મળવાની સમસ્યા વધતી જાય છે. તો પાટણમાં મહિલાઓ ભેગા થઈને નગરપાલિકા સામે માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકાના શાસકો છેલ્લા કેટલાય વર્ષોથી શહેરની પ્રજાને પાણી પૂરું પાડવામાં ઊણા ઉતરી રહ્યા છે. શહેરીજનોને જે અઠવાડિયામાં 3 વખત પાણીનું વિતરણ કરવામાં આવતું હતું તે હવે માત્ર 2 દિવસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા શહેરમાં પાણીના મુદ્દે અંતે તંત્રને ઝૂકવું પડ્યું છે. આ બંને શહેરોને ભાદર ડેમનું દૂષિત પાણી આપવાના મામલે સ્થાનિક પાલિકાના સભ્યો અને ધારાસભ્યોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી, જેના કારણે જિલ્લા તંત્રએ અંતે આ બંને શહેરોને ડેમમાંથી જ પાણી આપવાનો નિર્ણય કર્યો છે. તો વેરાવળમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રણચંડી બની છે. શહેરની પાણી પુરવઠા કચેરીએ મહિલાઓએ હલ્લાબોલ કર્યો. મહિલાઓના વિરોધ પ્રદર્શનની આગેવાની જિલ્લા કોંગ્રેસે સંભાળી હતી. પાણીને લઈને હેરાન થનારી મહિલાઓએ જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું અને પાણીના પ્રશ્નો નિકાલ લાવવા રોષભરી રજૂઆત કરી હતી. તો બીજી તરફ પાણી પુરવઠા અધિકારી દ્વારા પાણી સમિતિના સભ્યોને બોલાવીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન હાથ ધરાયા હતા. વેરાવળમાં શહેરની ઓજી વિસ્તારની 5 સોસાયટીમાં રહેનારા 10,000થી વધુ લોકો પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે અને છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી હતી. મહિલાઓ માંગે છે કે તાકીદે તેમની પાણીની સમસ્યા દૂર કરવામાં આવે. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. વધુ કેટલાક મહત્વના સમાચાર બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. વીટીવીના વિશેષ કેમ્પેન શિક્ષણના વેપારમાં આજે વાત કરીશું જામનગરની, કે જ્યાં શહેરની નામાંકિત શાળાઓએ તોતિંગ ફી વધારો કરીને વાલીઓના ખિસ્સા પર તરાપ મારવાની કોશિશ કરી છે અને શહેરભરમાં ચાલતી લેભાગુ શાળાઓ દ્વારા શિક્ષણના વેપારની દોડમાં આંધળી દોટ મૂકી છે. આજે બદલતા સમયની માંગ સાથે શિક્ષણનું સ્તર પણ બદલાયું છે. ત્યારે ગુજરાતના દરેક મોટા શહેરોમાં ગલીએ ગલીએ ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે, જેમાંથી ઘણી ખાનગી શાળાઓએ શિક્ષણને વેપારનું સાધન બનાવી દીધું છે. તો બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગને ખાનગી શાળાઓને તોતિંગ ફી ન પરવડતા સરકારી પોતાના બાળકને સરકારી શાળાઓમાં અભ્યાસ કરવાનું ઉત્તમ માને છે. મારા બચ્ચા બધા સરકારી નિશાળમાં ભણે છે. એ કારણ છે કે અમે જો પ્રાઇવેટ નિશાળમાં ભણવા જાય તો અમે પેટનું કરીએ કે ફીનું કરીએ. જો ફીનું કરવા જાય તો અમે રોટલા વગર રહીએ અને રોટલાનું બધું કરીએ તો અમે કપડાં વગર રહીએ. અમારે રહેવું કે આ તો ઠીક છે, મકાન નથી ભાડે, હજી અમારું ઘરનું મકાન છે. ભાડે મકાન હોય તો ભાડું ભરે કે ભણવાનું કરે? અમારે કરવું કેમ? અમારે જામનગર શહેર અને જિલ્લામાં પણ કેટલી એવી શાળાઓ છે કે જ્યાં વેકેશન ખુલે તે પહેલા જ એડમિશન માટેની હોડ લાગે છે અને અમુક વાલીઓના જણાવ્યા મુજબ 10,000 થી શરૂ કરીને 2 લાખ સુધીના ડોનેશન યેનકેન પ્રકારે શાળાઓ દ્વારા લેવામાં આવે છે અને સામે વાલીઓ પણ મજબૂરીમાં ડોનેશન આપતા હોય છે. ત્યારે જામનગર NSUI દ્વારા અવારનવાર શિક્ષણ તંત્રને રજૂઆત કરી હોવાનું વીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. જો સરકાર નક્કર પગલા નહીં ભરે તો આવતા દિવસોમાં ગરીબ પ્રજાને ભણવા માટે એક પણ શાળા કે કોલેજ નહીં રહે. હાલ અત્યારે તો ઘણા બધા સરકારના મંત્રીઓ, સરકારના સંચાલકોની શાળાઓ કોલેજો શેરીએ શેરીએ વધી ગઈ છે, પરંતુ તેમાં પોતે કોઈ પણ સારી કક્ષાનું શિક્ષણ આપે તેવી એક પણ શાળા કોલેજ આજ દિન સુધી બની નથી. ભવિષ્યમાં સરકારને તો અમારી એટલી જ વિનંતી છે કે સારી શાળા કોલેજો વિદ્યાર્થીઓને મળે અને સારું શિક્ષણ મળે તે તરફ પગલા લે. ત્યારે શિક્ષણમાં થતા વેપારીકરણને લઈને જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછતા તેઓએ પણ આવી ફરિયાદો મળતી રહેતી હોવાનો સ્વીકાર કર્યો અને ભવિષ્યમાં પણ આવી ડોનેશન કે વધુ ફીની બાબતની ફરિયાદ મળશે તો યોગ્ય કાર્યવાહી ખાતરી આપી હતી. શાળાઓ વિશેની જે ફરિયાદ મળે છે વાલીઓ તરફથી કે સમાજમાંથી કોઈના તરફથી, ત્યારે અમે એ શાળાઓને નોટિસ પણ આપીએ છીએ અને ફી વધારી હોય
તો સરકારી કાર્યવાહી કરવા માટે એમને સૂચના પણ આપીએ છીએ. ઘણી શાળાઓની આ રીતે ફીનો ઘટાડો પણ કરવામાં આવ્યો છે, પણ ક્યાંક ક્યાંક આવી ફરિયાદ હજી પણ ઉદ્ભવે છે, તે બરાબર નથી. અને આવી શાળાઓ જ્યારે ફી વધારીને વાલીઓને નાણાકીય રીતે અને વિદ્યાર્થીઓને પણ જે નુકસાન પહોંચાડે છે એને તરફ અમે એક્શન પણ લઈએ છીએ અને ખાસ તાકીદ પણ કરીએ છીએ કે આવી કોઈ શાળાઓ જો ફી વધારી લેતી હોય કે ડોનેશન લેતી હોય તો એ બંધ કરે. શિક્ષણ જગતમાં ખાનગીકરણના રાફડા વચ્ચે જામનગર શહેર અને જિલ્લો પણ બાકાત નથી. ત્યારે કહી શકાય કે જામનગરનું શિક્ષણ જગત મધ્યમ ગતિએ કોર્પોરેટ કલ્ચર તરફ ધકેલાઈ રહ્યું છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, VTV ન્યૂઝ, જામનગર.